બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીનો કકળાટ. પાણી માટે ખેડૂતો આંદોલનના માર્ગે લડવા માટે તૈયાર થઈ ગયા. પાણીની તળ 1200 ફૂટ સુધી ઊંડે ગયા છે, જેને લઈને ખેડૂતોને સિંચાઈ માટે પાણી નથી મળી રહ્યું. એટલું જ નહીં, ગામના લોકો પીવાના પાણી માટે પણ વલખા મારવા માટે મજબૂર બન્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકોએ સ્વખર્ચે ટેન્કર મંગાવવા પડે છે. પશુધન રાખનારા પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા. મહત્વનું છે કે મગફળી અને બાજરી જેવા પાકોના વાવેતરમાં પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ પાણી ન મળતા પાકો પણ બળી જવાના આરે છે. અને તળાવની અંદર થોડું ઘણું પાણી હોય ને તો અમારા તળિયામાં પાણી ઉતરે, અને પાણી તળિયામાં ઉતરે ને તો અમે અમારા બોર ચાલુ કરીએ. એટલે બોર ચાલુ થાય તો અમારે એર ના આવે. હવે જો હાલ અમારે પોઝિશન એવી છે કે જો અમારે બોર ચાલુ કરે સીધો એર આવે છે. હવે અમે ગઈકાલે મેં મારી વાત સાંભળો 40 ફૂટ કોલમ ઉતારી, પણ બોરનો એર મળતો નથી. એટલે તળાવો તાત્કાલિક ભરવામાં આવે તો અમારે તળિયાનું પાણી નીચેવાનું ઉતરે તો અમારો પશુપાલન, ઘાસચારો થોડો ઘણો, અમે થોડી ઘણી બાજરી બચે એવી અમને આશા છે. સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઈનું પાણી બંધ થઈ જવાથી કાંકરેજ, લાખણી અને દિયોદર પંથકના ખેડૂતોએ તો આંદોલન પણ કર્યું હતું. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈના પાણીનો અભાવ છે, જેને લઈ પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે પણ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. હવે અડધી સિઝને અત્યારે છેલ્લા 10 દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે. કોંગ્રેસની સરકાર હતી, અહીંયાના ધારાસભ્ય કોંગ્રેસના હતા. 7 વર્ષમાં ક્યારે ઉનાળામાં પાણી બંધ કરવામાં ના આવ્યું. અને આ પેટા ચૂંટણીની અંદર સરકારે વચનો આપ્યા, મુખ્યમંત્રીથી, મંત્રીથી લઈને ભાજપના આગેવાનો કે તમારો વિકાસ કરજો. વિકાસને વિનાશ તરફ લઈ જઈ રહ્યા છે. પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી. બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી નર્મદાની બ્રાન્ચ કેનાલ અને માયલર કેનાલ તેમજ સુજલામ સુફલામ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારને પત્ર લખી તાત્કાલિક સિંચાઈના પાણીની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પણ પાણીની સમસ્યા છે, તો હવે ખેડૂતોની વહારે ભારતીય કિસાન સંઘ આવ્યું છે અને તાત્કાલિક પાણીની વ્યવસ્થા નહીં કરાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. કે અમારા વાવેતર અમે સારા વિચારો કરીને વાયેલા હતા અને 700 રૂપિયા એક થેલીના આલેલ હતા, અને અમારી બાજરી સારામાં સારી હતી, અને ખરપડે આવી અને ખરપી અને મેં કમ્પ્લીટ કરી રહ્યા, અને પોણે અમારે આજ 15 દિવસથી બંધ થઈ ગયું છે. એનાથી ઢોરોને બહુ તકલીફ પડે છે અને અમને બહુ તકલીફ છે. અત્યારે અમારે એક કોલમ નોખ્યું હોય તો 20,000નો ખર્ચો થાય છે. એટલે બધે કુએ સરખી ઊભી થઈ ગઈ હતી અને મારી પરિસ્થિતિ ટોપા ખાવાની આવી છે. આજ મારો ખેડૂત તરસ્યો છે, એટલે સરકારના આટલા બધા પૈસાનો જો એને ખર્ચ્યા હોય તો એને સમયસર ખેડૂતોને પાણી ના મળે. તળાવમાં પાણી નથી, સિંચાઈ માટે પાણી નથી, પશુઓ માટે પાણી નથી, પીવા માટે પાણી નથી, તો એ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક એક્શન લેવું જોઈએ, એને દંડ કરવો જોઈએ. અને ખેડૂતોને આ વર્ષે જો પાણી નહીં મળે તો ભારતીય કિસાન સંઘ ખૂબ મોટું જે ભવિષ્યમાં આંદોલનો કર્યા હતા એના કરતાં પણ ભયંકર આંદોલનો કરશે.